નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 29 ઓક્ટોબર 2025ને બુધવારનું રાશિફળ. તો મિત્રો, અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. આજના દિવસે વ્યવસાયમાં કેટલાક સકારાત્મક બદલાવ આવશે, જેનાથી તમને લાભના નવા અવસર મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી ચિંતા સતાવી શકે છે. આ માટે ધન ખર્ચ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉજ્જવળ સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા કૂતરાને ખવડાવો. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. આજે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમ પર ચર્ચા કરી શકો છો. આજે કોઈ દૂરના સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે છે. ભાઈઓની સલાહથી કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળશે. સાંજના સમયે કોઈ સામાજિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો, જેમાં લાભના નવા અવસર પણ મળી શકે છે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. આજે પિતા અથવા કોઈ અધિકારીની કૃપાથી તમને એવી કોઈ વસ્તુ કે સંપત્તિ મળી શકે છે, જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા અને તમારું મન પ્રસન્ન થશે. પરિવારના સભ્યોની સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જે લોકો રોજગારની દિશામાં કામ કરી રહ્યા છે, તેઓને આજે સારા અવસર પ્રાપ્ત થશે. નવા કારોબારની શરૂઆત માટે આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. આજે વેપારમાં મોટી માત્રામાં ધન પ્રાપ્તિ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે પિતાની સલાહથી કરેલા કાર્યમાં સફળતા મળશે. જો લાંબા સમયથી કોઈને નાણાં ઉધાર આપ્યા છે, તો તે પરત મળી શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. આજનો દિવસ રાજનીતિ સાથે જોડાયેલા જાતકોને અપાર સફળતા મળશે અને જન સમર્થન વધશે. કોઈ પણ નિર્ણય સમજદારીપૂર્વક લો, નહીં તો પરેશાની ઊભી થઈ શકે છે. જે જાતકો વિદેશ સાથે જોડાયેલા કારોબારમાં છે, તેઓને ધનહાનિના યોગ બની રહ્યા છે. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. આજે ભાગ્ય
78% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. ઘર પરિવારને લગતી જૂની સમસ્યાઓનું આજે સરળતાથી સમાધાન મળી જશે. નાની બહેનના લગ્નમાં આવી રહેલી અડચણો કોઈ સંબંધીની મદદથી દૂર થઈ શકે છે. આજે સાસરી પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો સમજી વિચારીને નિર્ણય લો. પારિવારિક ખર્ચ પરેશાન કરી શકે છે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી વિષ્ણુની 108 વખત માળાનો જાપ કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. આજે શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિ મળી શકે છે. જે જાતકો ભાગીદારીમાં વ્યવસાય ચલાવી રહ્યા છે તેઓને પણ આજે સફળતા મળશે. કોઈ યાત્રા પર જતી વખતે સાવધાની રાખો. તમારી કોઈ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવા કે ચોરી થવાનો ભય છે. આજે જીવનસાથીનો ભરપૂર સહયોગ અને સાનિધ્ય મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણોને દાન કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. આજે તમે કોઈ મિત્રની મદદ માટે આગળ આવશો જેનાથી તમારી યશ કીર્તિમાં વધારો થશે. આજે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરો. સાંજના સમયે મિત્રોની સાથે પિકનિક પર જઈ શકો છો. વિવાહ યોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવશે અને મનગમતો જીવનસાથી મળી શકે છે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. અન્નદાન કરો. ધન રાશિ. ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. આજે તમારી દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ધન ખર્ચ કરશો, પરંતુ આ દરમિયાન આવક અને વ્યવસાયની વચ્ચે સંતુલન જાળવીને રાખો. કાયદાકીય મામલે વડીલોની સલાહ લેવી અનિવાર્ય છે. તેમના સૂચનો પર અમલ કરવાથી લાભ મળશે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. આજનો દિવસ કાર્યક્ષેત્રમાં અનુકૂળ લાભ આપશે. જો કે તમારા વિચારો કે પ્લાનિંગને અન્યોની સાથે શેર ના કરો. કારોબારમાં અચાનક બદલાવ કરવા પડી શકે છે. જીવનસાથીની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે આજે સમાપ્ત થઈ જશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. નોકરિયાત વર્ગની આજે અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે જેનો ફાયદો શત્રુ ઉઠાવી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પ્રમોશન મળી શકે છે. કોઈ સંપત્તિની ખરીદી અગાઉ તેના ચલ અચલ પાસાઓની સ્વતંત્ર રીતે તપાસ કરી લો. નહીં તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, ઝ અને થ. આજે તમારી બચત યોજનાઓ પર ધ્યાન આપો. બજેટ તૈયાર કરવાથી ભવિષ્યમાં નાણાકીય પરેશાનીઓ નહીં ઉઠાવવી પડે.
સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. જો કોઈની સાથે વાદવિવાદ થઈ રહ્યા હોય તો તેમાં પડવાથી બચો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્ત્રોતનો દરરોજ પાઠ કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.